થના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છત્તીસગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું 17મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન। રાષ્ટ્રીય કાર્યકારિણીના પુનર્ગઠન સાથે પત્રકાર સુરક્ષા કાનૂન માટે દેશવ્યાપી મહાઅભિયાનની શરૂઆત કરાઈ। લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનું પત્રકાર મહાસંમેલન। દેશના સૌથી મોટા અને રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું 17મું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢના રાયગઢ શહેરમાં સંપન્ન થયું હતું। 1 અને 2 ફેબ્રુઆરીના રોજ મળેલ આ 2 દિવસીય પત્રકાર સંમેલનના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કમિટીની બેઠક રાયગઢ મુકામે મળી હતી, જેમાં દેશના 24 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે રાષ્ટ્રીય કમિટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા દ્વારા નવરચિત 101 સભ્યોની રાષ્ટ્રીય કમિટીમાં ગુજરાતમાંથી સમ્રાટ બૌદ્ધ બાબુલાલ ચૌધરી, ધવલ માકડિયા, જેપી જાડેજા, મિતવર્ધન ચંદ્ર બૌદ્ધી, અજયસિંહ પરમાર, સુજલ મિશ્રા, દિનેશ ગઢવી સહિતના પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની આ રાષ્ટ્રીય કમિટીની બેઠકમાં પત્રકારના હિતના અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂનની લડતનો ભૂંગિયો ફૂંકવા માટે લોકસભાની ચૂંટણી બાદ પત્રકાર મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ભાગ લેશે તેવું આયોજન કરાયું હતું। 2 દિવસીય અધિવેશનના બીજા દિવસે સમગ્ર છત્તીસગઢના પત્રકારો માટે પત્રકારત્વની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ ઉપસ્થિત 500 થી વધુ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું અને અધિવેશનના બીજા દિવસે રાત્રે અખિલ ભારતીય કક્ષાનું કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ખ્યાતનામ કવિઓ શંભુ શિખર, મીર અલી મીર સહિતના કવિ વૃંદ દ્વારા હાસ્યસભર રચનાઓ સહિત વિવિધ રચના કાવ્યોનું રસપાન કરાવવામાં આવ્યું। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે છત્તીસગઢ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીતિન સિન્હા, રાષ્ટ્રીય મહાસચિવ રાકેશ પ્રતાપસિંહ પરિહાર, મહેફૂઝ ખાન, સારંગઢ જિલ્લા અધ્યક્ષ નરેશ ચૌહાણ, રાયગઢ જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર ચૌબે સહિતના પત્રકાર અગ્રણીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી।